તો ગુજરાતના પાટનગર ગણાતા ગાંધીનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। ચોંકાવનારી ઘટના એટલા માટે કેમ કે પાટનગરમાં આખું ગામ વેચી દેવાયું છે। જી હા, વારસદારોએ આખું ગામ વેચીને ગામ લોકોને રઝળતા કરી દીધા છે। વાત છે દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામની। અંદાજે આજથી 50 વર્ષ પહેલા જૂના પહાડિયા ગામ સર્વે નંબર 142 પર વસ્યું હતું। જે તે સમયે આ જમીનના માલિક ભીખાજી સોમાજી ઝાલાએ અમુક રકમ લઈને લોકોને ગામમાં વસવાટ કરવા માટે મંજૂરી આપી હતી। જમીન માલિકની મંજૂરી બાદ ગામની રચના થઈ અને ત્યાં 81થી વધુ પરિવારોએ વસવાટ કર્યો, પરંતુ ગામ લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આટલા વર્ષો પછી તેમને ઘર ખાલી કરવાનો વારો આવશે। જી હા, અંદાજે 50 વર્ષ પછી જમીન માલિકના વારસદાર વિનોદકુમાર ઝાલા સહિતના લોકોએ આ ગામની જમીનનો બારોબાર સોદો કરી દીધો। એટલું જ નહીં, ગત 23 જૂનના રોજ ગામના દસ્તાવેજ પણ કરી દેવાયા। ત્યારે હવે આ અંગે ગામ લોકોને જાણ થતાં હવે આખા ગામના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે। વેચાણ દસ્તાવેજમાં શું 7/12 જે જગ્યા 7/12 આમ તો જોવા જાઓ તો 7/12 વાળો મૂળ માલિક જ ગણાય, પણ જ્યારે કંઈક અગાઉ વડીલો હોય એમને કંઈક લેખિતમાં જે તે વખતે વર્ષો પહેલાં કોરા કાગળ ઉપર આપણે લખી આપતા હતા। એ લોકોને આ રીતે ગ્રામજનોને આ રીતે 10 રૂપિયાના 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એમને લખાણ કરી આપેલું છે। ત્યારબાદ આ લોકોએ અહીંયા મકાનો બાંધ્યા છે। પછીની કાર્યવાહીમાં એ વડીલો ગુજરી જવાથી વારસદારો વારસાઈથી અંદર એન્ટર થયા। એ લોકોને ખબર જ નથી કે જગ્યા ક્યાં છે, કઈ બાજુ છે, કોઈ ખબર નથી। દલાલો જે છે એમને સમૂહને પણ ખબર નથી કે કઈ જગ્યા બતાવી છે। વેચાણની નોંધ જોતા એ રાજકોટના રહેવાસી છે, કંઈક નામ તો કદાચ ખબર નથી, પણ હીરપરા કંઈક અટક છે એની, એ કંઈક અજુગતું લાગે છે, કારણ કે એમને વેચાણ લીધી પણ એને કોઈ ટાઇટલની ચકાસણી કરી નથી પહેલાં તો, અને સ્થળ સ્થિતિ શું બતાવી છે હવે એ જાણે અને દલાલો જાણે। અમે લગભગ 50 વર્ષથી અહીંયા રહીએ છીએ। અમારા વડવાઓથી અમે નાના હતા ત્યારથી આ જમીન વેચાણ રાખેલી હતી, બરાબર। અને આ શું છે કે જે એ ભીખાજી સોમાજી જે ગુજરી ગયા એટલે એમને વારસાઈ કરાવી અને એમના છોકરોએ એકના ચડાવવાથી, બરાબર, અને એમની દીકરી ફૂલજીના મુવાડા છે, એ દીકરી કોકિલાબેને આ બધા ભેગા મળી અને વેચવાનો પ્લાન અગાઉ કરેલો હતો। ત્યારે ટાઇટલ ક્લિયરમાં આપ્યું હતું, ત્યારે મેં ધનપાલસિંહ એડવોકેટ છે એમને આપેલું હતું, એટલે અમે તાત્કાલિક જઈ અને વધો આપી અને એને ના મંજૂર કરાયું, બરાબર। પછી અમે એવું કીધું દાવો કરીએ છીએ એટલે તકરારી કરી નાખ્યું એટલે નહીં વેચાય। સાહેબ, હું બાજુમાં મારી હોટલ છે, હું મારી હોટલ ઉપર છું। બાજુમાં 140 સર્વે નંબર મારો છે, આ 142 નંબર છે, બરાબર। એટલે મેં મારો 142 સર્વે નંબર જોવા ગયો કે મારા સર્વે નંબર હું નેટ ઉપર કે મારો સર્વે નંબર 140 છે, એટલે હું જોતો હતો કે મેં મારે એને કરાવતું હતી। એટલે 142 જોવામાં આવ્યો તો વેચવાની નોંધ બતાવી, એટલે મેં વેચવાની નોંધ જોયા પછી મેં આ બધાને જાહેરાત કર્યું કે ભાઈ તમારા ગામ તરાખું વેચાઈ ગયું, બરાબર। આ ગામમાં બધા છોકરાને બોલાવીને બધાને કહ્યું, એટલે આ બધા છોકરાએ બધી ઇન્કવાયરી ચાલુ કરી। ઘટના તો હવે ખબર નહીં, પણ આ તો 2-3 દિવસમાં તમને ખબર પડી। એટલે કાયમથી ગામ તો બંધાયેલું છે, રોડ સરકારી થયેલા છે, કામકાજ ટાંકી બોર બધું સરકારી થયેલું છે, પણ પછી ખબર પડી કે આ ગામ વેચાનું છે। એકચ્યુઅલી શું કર્યું છે કે એમણે બીજી જમીનનો ફોટો પાડી દીધો છે, મેદાનનો, કે ત્યાં કશું જ નથી। પરિસ્થિતિ એવી છે કે જમીન પર મકાનો છે, પણ એમણે જે દસ્તાવેજમાં જે ફોટા મારા જોવામાં આવ્યા એ ફોટામાં સીધી ખુલ્લી જમીન આવેલી છે, એ રીતેનો ઉલ્લેખ છે। પોજેશન હોવા છતાં અને જાણવા છતાં બી એમણે બીજા કોઈને દસ્તાવેજ કરી આપ્યો છે, અને એક વખત દસ્તાવેજ થયેલો છે અને ફરી બીજી વખત કરી આપ્યો છે। એના માટે ક્રિમિનલ જે કંઈ ફોજદારી કાર્યવાહી થતી હોય એ અમે કરવાનું હાલમાં વિચારી રહ્યા છીએ। જૂના પહાડિયા ગામને વેચી મારવાની જે ઘટના બની છે એમાં જે વેચનાર છે એટલે કે વારસદાર હતા અને એ વારસદાર વેચ્યા છે એ અહીંયા રહે છે। આ એ નવા પહાડિયામાં રહે છે વિનોદ કુમાર ઝાલા, અને સ્વાભાવિક છે કે જે જૂના પહાડિયાની જે જમીન છે, જમીનના મૂળ માલિક કહી શકાય તો એ જમીનના મૂળ માલિક ઝાલા ભીખાજી સોમાજી છે। તેઓ દ્વારા આ જમીન ગ્રામજનોને 1987 પહેલાં રહેવા આપવામાં આવી હતી અને તેમના વારસદાર
વારસદાર અહીંયા વિનોદ કુમાર ઝાલા રહે છે. સ્વાભાવિક છે કે એ વિનોદ કુમાર ઝાલા આ ઘટના પછી ક્યાંક ને ક્યાંક તેઓ અહીંથી ભાગી ગયા છે એ પ્રકારની વાત સામે આવી રહી છે. ગ્રામજનો પણ એમના વિશે કશું બોલવા તૈયાર નથી. અત્યારે એમના ઘરે તાળું લટકતું જોવા મળે છે. સ્વાભાવિક છે કે આ ઘટના પછી જે પ્રકારે હોબાળો થયો છે અને હોબાળા પછી તાત્કાલિક એમને એવું થયું કે ક્રિમિનલ કેસ થશે એટલે અહીંથી ભાગી ગયા હોવાની વાત છે. પણ આ વિનોદ કુમાર ઝાલાનું ઘર છે અને તેમને જૂના પહાડિયા છે એ આખે આખું ગામ વેચી માર્યું છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. તો આપ જુઓ દેગામના જૂના પહાડિયું ગામ કે જ્યાં સર્વે નંબર 142માં વસ્યું હતું. જમીનના માલિકે અમુક રકમ લઈ લીધી, ગામને વેચી માર્યું. 50 વર્ષ પહેલા લોકો અહીંયા વસ્યા હતા. દેગામના જૂના પહાડિયામાં આ ગામ આવેલું છે. જમીનના માલિકે અમુક રકમ લઈ લીધી અને જગ્યાને વેચી મારી છે.